અમદાવાદની નેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર હુમલાની ઘટનાનો મામલો, જેમાં નેશનલ સ્કૂલની ઘટનાની શિક્ષણ મંત્રીએ પણ નોંધ લીધી છે। નેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર હુમલાની વિગતો મંગાવવામાં આવી છે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ડીઈઓ પાસેથી વિગતો માંગી છે। અમદાવાદની 7th ડે સ્કૂલ બાદ અહીં નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની આ બીજી ઘટના સામે આવી। महत्वपूर्ण है कि अगाऊ अमदावादनी 7th डे स्कूलમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, જ્યાં વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું હતું। આ વખતે અમદાવાદમાં બીજી એક સ્કૂલ નેશનલ સ્કૂલની આ ઘટના છે, જ્યાં સ્કૂલની બહાર કેટલાક લોકોએ એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો। आज मुद्दे વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, શિક્ષણ મંત્રીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે, ડીઈઓ પાસેથી વિગતો મંગાવવામાં આવી છે, શું અપડેટ? અમદાવાદની નેશનલ સ્કૂલમાં જે પ્રકારે વિદ્યાર્થી પર હુમલો થવાની ઘટના બની છે અને આ ઘટનાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ અમદાવાદ ડીઓ પાસે સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવી છે। મહત્વનું છે, અમદાવાદની 7th ડે સ્કૂલ બાદ વિદ્યાર્થી પર આ પ્રકારના હુમલાની આ બીજી ઘટના છે અને આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગે પણ આ સમગ્ર ઘટનાક્રમ કેમ બન્યો તેની વિગતો અમદાવાદ ડીઓ પાસેથી માંગવામાં આવી છે। જી નિકુંજ, આભાર આપનો। એટલે આ ઘટના કેમ બની, કેવી રીતે બની, જે વિદ્યાર્થીઓ વચ્ચે હુમલો થયો હતો એ કયા કારણોસર થયો હતો, કેવી રીતે થયો, તમામ દિશામાં